હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો વાગી ગયા છે અત્યારે 6:30 અને હું રેડી થઈ ગયો છું કારણ કે અત્યારે ક્લાસીસ જવાનું છે. 8 વાગ્યાનો ક્લાસ છે એટલે. અને બાય ધ વે તમને જણાવી દઉં કે હું સીએ ફાઉન્ડેશનના ક્લાસ કરું છું. અત્યારે સીએ ફાઉન્ડેશનની તૈયારી કરું છું અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર. તો આજે પણ આપણે ક્યાંક શિવજીના દર્શન કરવા જઈશું. તો જોડાયેલા રહેજો બ્લોગમાં. અને ચા તૈયાર થઈ ગઈ છે અત્યારે, તો ચા પી લઈએ અને મળીએ. તો હવે આપણે ક્લાસીસ જવા નીકળી ગયા છીએ અને અહીંથી આપણે મેટ્રો સ્ટેશન જઈશું. મેટ્રોથી પછી જઈશું ક્લાસીસ. તો હવે અત્યારે હું શુભમજી જઈ રહ્યા છીએ મેટ્રો સ્ટેશન. તો અમે જોડે જ ક્લાસ કરીએ છીએ, જેમ મેં આગળ વિડીયોમાં જણાવ્યું. તો મેટ્રો સ્ટેશન પહોંચી જઈએ પહેલાં. હવે અહીંયા મેટ્રોમાં ખાલી 4 જ મિનિટ બાકી છે. 4 મિનિટ વેઇટ કરીએ, ત્યાં સુધી મેટ્રો આવે પછી જઈએ ક્લાસીસ. તો હવે અમે મેટ્રોથી આવી ગયા છીએ નીચે અને હવે અહીંથી ચાલીને જવાનું છે ક્લાસીસ. અને શુભમ, તમને કેવું લાગ્યું અમારે બ્લોગમાં આવીને પહેલી વખત? એમને અમારા બ્લોગમાં આવીને કેવું લાગ્યું તમને? બહુ મસ્ત લાગ્યું. બહુ ખાતરદારી સારી છે. અમે ખવડાવ્યો અત્યારમાં બ્લોગમાં આવ્યા છે એટલે બ્લોગમાં આવવા માટે ખાતિરદારી નહીં કરતા, પણ આ તો એમને જ ખાતિરદારી. તો હવે હું આવી ગયો છું આ ક્લાસીસ જઈને ઘરે. તો જોઈએ હવે ઘરે જઈને જમવામાં શું બનાવ્યું છે, જમી લઈએ અને સાંજે જો મેળ પડે તો આપણે શિવજીના દર્શન કરવા જવાના છીએ. તો આગળ જોડાયેલા રહેજો બ્લોગમાં. તો શું જઈએ છીએ કે નહીં જોઈએ. અને આપણા ઘરે પહોંચી ગયા. તો હવે હું ઘરે આવી ગયો છું અને મમ્મીએ શિવજીની પૂજા કરી છે. તો તમને શિવજીના દર્શન કરાવીએ ઘરે. તો અમે હવે જઈ રહ્યા છીએ અહીંથી કામેશ્વર મહાદેવ મંદિર. તો આગળ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન તમને કરાવશું અમે.
કૃષ્ણ બેકરી આવી ગયા છીએ. મમ્મીને બ્રેડ ને એવી વસ્તુ લેવાની હતી. તો અહીંયા બેકરીની આઈટમ બધી જ મસ્ત મળે છે આમ તો. તો અમે કામેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી અને ઘરે પાછા આવી ગયા છીએ અને બેકરીમાંથી આવી ગઈ છે મસ્ત મસ્ત બ્રાઉની. બ્રાઉની ખાશું આપણે બ્રાઉની ઓપન કરી દીધી છે તો આપણે ટેસ્ટ કરી આ બ્રાઉની કેવી છે. ચોકલેટ બ્રાઉની. હા, શું બ્રાઉની છે, મસ્ત બ્રાઉની છે. અહીંયા જ આપણે આપણો બ્લોગ એડ કરીએ છીએ. તો મળીએ આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરી જણાવજો. તો મળીએ આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.